જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે વિડીયો શરૂ કરીએ પહેલાં ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો, સુખ અને સમૃદ્ધિ માટે દીપોત્સવના 5 દિવસ દરમિયાન કયા સ્થળોએ દીવા પ્રગટાવવા તે વિશે આજે આપણે જાણીશું. 5 દિવસના પ્રકાશના તહેવારમાં ધનતેરસ, નાની દિવાળી, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજનો સમાવેશ થાય છે. દરેક દિવસનું પોતાનું ખાસ મહત્વ છે. તેથી આ 5 દિવસ દરમિયાન તમારા ઘરમાં આ સ્થળોએ દીવા પ્રગટાવવાથી તમને સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે. સમગ્ર પરિવારને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતો 5 દિવસનો પ્રકાશનો ઉત્સવ આ વર્ષે 18 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આજે અમે તમને જણાવીશું કે આ તહેવારના લાભો મેળવવા માટે તમે કયા દીવા પ્રગટાવી શકો છો. ચાલો જાણીએ. ધનતેરસ 5 દિવસીય પ્રકાશનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. આ વર્ષે આ તહેવાર 18 ઓક્ટોબર શનિવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવવા જોઈએ. આમ કરવાથી ભગવાન કુબેરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. ઉપરાંત ધનતેરસની સાંજે યમને સમર્પિત 4 મુખવાળો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ. આનાથી સમગ્ર પરિવારને સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે. છોટી દિવાળીના દિવસે કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે. 19 ઓક્ટોબર રવિવાર નાની દિવાળીના દિવસે 14 દીવા પ્રગટાવવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. તમે આ દીવા ઘરમાં વિવિધ સ્થળોએ પ્રગટાવી શકો છો, જેમ કે મંદિર, મુખ્ય પ્રવેશ દ્વાર, રસોડું અને તુલસીના છોડ પાસે. દિવાળી આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબર સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દિવાળી પર ઘરો અને શેરીઓ ઘણીવાર રોશનીથી પ્રકાશિત થાય છે, પરંતુ તમારે મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉત્તર કે પૂર્વ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. દિવાળી ગોવર્ધન પૂજા આ વર્ષે ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબર બુધવારના રોજ યોજાશે. ગોવર્ધન પૂજા દરમિયાન તમે ગિરિરાજ મહારાજની નાભી પર દીવો પ્રગટાવી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમારા આંગણામાં દીવો પ્રગટાવીને પણ તમે લાભ મેળવી શકો છો. ભાઈબીજ આ વર્ષે ભાઈબીજ 23 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે યમરાજની પૂજા કરવાની પરંપરા હોવાથી તેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી તમે આ દિવસે તમારા ઘરની બહાર યમરાજના નામે 4 બાજુનો દીવો પ્રગટાવી શકો છો. આ દીવો ઘરના દરવાજાની બહાર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જીવનમાં કોઈ પણ અવરોધોને રોકવામાં મદદ કરે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે. ભાઈબીજ 2025ના રોજ ઘરની દક્ષિણ બાજુ તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, અહીંયા સુધી હતો આપણો આજનો વિડીયો. તો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.